નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, કોઈપણ શાળાના બે મહત્વપૂર્ણ સ્તંભ એટલે કે પ્રયોગશાળા અને પુસ્તકાલય તેને અનુસંધાને તેને લઈને એક પરિપત્ર કરવામાં આવેલો છે। તે ખૂબ મહત્વનો છે, તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, પ્રયોગશાળા અને પુસ્તકાલયનો એક પરિપત્ર છે જે GCERT દ્વારા કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા બાબત શ્રીમાન આપશ્રીને વિદિત હશે કે NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત શાળા શિક્ષણ માટેની ભલામણોના આધારે પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળાનો મહત્તમ ઉપયોગ થાય તે અનિવાર્ય છે। વધુમાં NAS નેશનલ અચીવમેન્ટ સર્વે 2021ના પરિણામ અન્વયે રાજ્ય કક્ષાએથી કરવાની થતી કામગીરી સંદર્ભે બાળકોમાં વાંચન ક્ષમતા વિકસે તે હેતુથી શિક્ષણ મંત્રાલયની પુસ્તકાલય માર્ગદર્શિકા ધ્યાને લેવી અનિવાર્ય છે। આથી પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલયનો મહત્તમ ઉપયોગ થાય તે અંગે નીચેની માર્ગદર્શક બાબતો ધ્યાને લેવાની થાય છે, જેમાં પુસ્તકાલય માટેના માર્ગદર્શક બાબતો તો પહેલી બાબત છે કે શાળાઓ દ્વારા દર અઠવાડિયે દરેક વર્ગ દીઠ ઓછામાં ઓછા 2 તાસ જે પુસ્તકાલય તાસ તરીકે સમયપત્રકમાં ગોઠવવામાં આવે। બાળકોમાં વિશ્લેષણાત્મક અને લેખન કૌશલ્ય વિકસે તે હેતુથી બાળકો પુસ્તકાલયમાંથી જે પુસ્તકો વાંચે તેઓ સાહિત્યિક સમીક્ષા લેખન એટલે કે રિવ્યૂ ટૂંકસાર રજૂ કરે। ત્રીજું, બાળકોએ જે વાર્તા વાંચી હોય તે વાર્તા વર્ગના અન્ય બાળકોને કહે। 4, પુસ્તક વાંચનને સહઅભ્યાસિક પ્રવૃત્તિના ભાગ તરીકે વર્ણવી જોઈએ। 5, શાળામાં શિક્ષકની ગેરહાજરીના પ્રસંગે પુસ્તકાલયનો ઉપયોગના વિકલ્પ તરીકે લઈ શકાય। 6, પુસ્તકાલય સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા થાય તથા અઠવાડિયે કે પખવાડિયે પુસ્તકની લેવડ દેવડ ગોઠવી શકાય। સાથે સાથે પ્રયોગશાળા માટેની નીચેની બાબતોએ ધ્યાને લેવાની વાત કરવામાં આવી છે। તો તેમાં પ્રયોગશાળા માટે જે માર્ગદર્શક બાબતો છે તેની વાત કરીએ કે શાળામાં ઉપલબ્ધ સ્ટેમ લેબ અથવા અન્ય રીતે ઉપલબ્ધ પ્રયોગના સાધનોનો બાળકોની વય કક્ષા મુજબ મહત્તમ ઉપયોગ થાય જેથી વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના અધ્યયન અને અધ્યાપન કાર્યને વધુ સુદૃઢ બનાવી શકાય। ઉપરોક્ત માર્ગદર્શક બાબતોની જાણકારી તમામ શાળાઓને મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને શાસનાધિકારી શ્રી તેમજ પ્રાચાર્યશ્રીએ તેમની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે તેવો સચિવ શ્રી GCERT ગાંધીનગરનો જે પરિપત્ર છે તે આપણે જોયો, જે તારીખ 4 ઓક્ટોબર 2022ના રોજ કરવામાં આવેલ હતો। હવે મિત્રો, પુસ્તક ઇસ્યુ રજિસ્ટર હોય છે તેનો નમૂનો જોઈ લે તો તમારી સામે એક સાદો નમૂનો આ રીતનો આવતો હોય છે, તે પણ તમે વાપરી શકો છો, અથવા પુસ્તક ઇસ્યુ રજિસ્ટરનો આ જે બીજો નમૂનો છે તેની પણ તમે પ્રિન્ટ કાઢી અને રજિસ્ટર બનાવી શકો છો। તો આ બંને PDF પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, પ્રયોગશાળા અને પુસ્તકાલયના ઉપયોગને લઈને આજનો વિડીયો હતો। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, તેને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કે તમને નવા અપડેટ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।